હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અચીવર્સ કોચિંગ ક્લાસીસમાં. આપણે વિજ્ઞાન વિષયના વિડીયો બનાવ્યા પછી એક બાળકની કમેન્ટ હતી કે અમારે એસએસના પણ વિડીયો જોઈએ છે. તો આજે આપણે ધોરણ 10 પ્રથમ સામયિક પરીક્ષાની ગાલા અસાઇનમેન્ટ વિશે લઈને આવી ચૂક્યા છે. એસએસ નો પાર્ટ બી 2 માર્ક્સના ક્વેશ્ચન જેની અંદર આવશે, જેની અંદર આપણે જોવાનો છે આજે ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. ભારતના વારસા વિશેની વાત કરીએ, જેમાં જુદા જુદા આપણને અહીંયા 6 પ્રશ્નો આપવામાં આવેલા છે. જેની અંદર પ્રથમ પ્રશ્ન એવો છે કે ભારતની જે રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે. તમે દરેક જણાએ આપણી રાષ્ટ્રીય મુદ્રાનો ફોટો તો જોયેલો છે, જેની અંદર 4 સિંહોની આકૃતિ છે જે ચારે બાજુ પ્રતીક દર્શાવે છે. ત્યારબાદ ઘોડો, હાથી, બળદ, આ પ્રમાણેના પ્રાણીઓની રેખાકૃતિ એમાં દોરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. પાઠ ભણતી વખતે ભારતનો વારસો કે જેની અંદર અત્યાર સુધીમાં ભારતમાં આવેલી વિવિધ જાતિઓ પ્રજાતિઓ વિશેની વાતચીત હતી, જેમાંની એક જાતિ છે નેગ્રીટો, હબસી પ્રજા જેને ઓળખવામાં આવે છે. એ હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી પૂછેલી છે. 2 માર્ક્સનો સવાલ છે, એટલે મિનિમમ તમારે 2 મુદ્દા તો લખવા જ પડે. શું આપેલું છે જોઈએ તો કે નેગ્રીટો એટલે કે કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે નેગ્રીટો અથવા નિગ્રો, એમનું બીજું નામ છે નિગ્રો, કે જે ભારતની સૌથી પ્રાચીન નિવાસી એમને માનવામાં આવે છે. સૌ પ્રથમ આવેલી જાતિ એમને માનવામાં આવે છે. કોને? નેગ્રીટોને. કે જે ક્યાંથી આવેલા હતા તો તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગ પર થઈને ભારતમાં આવ્યા હતા. હવે એમની શું વિશેષતા હતી એના વિશે વાત કરેલી છે. તો શ્યામ વર્ણ એટલે કે એમનો જે બોડી ટોન હતો એ કેવો હતો? થોડોક શ્યામ હતો. 4 થી 5 ફૂટની એમની ઊંચાઈ હતી, એટલે મિનિમમ હાઈટના જ હતા. ત્યારબાદ માથે એમને વાકડિયા વાળ પણ હતા. આ હતી એમની શારીરિક વિશેષતાઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 તરફ આગળ જઈએ કે ભારતમાં એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. તો કેવી રીતે કહી શકાય? તો જુદા જુદા પ્રકારની જેટલી પણ જાતિઓ અહીંયા આવેલી છે એ દરેકને આપણે એક્સેપ્ટ કરી છે. આજે પણ ભારતમાં વસુદેવ કુટુંબકમની ભાવના પ્રચલિત થયેલી છે. શું લખેલું છે જોઈએ તો કે ભારતમાં આવેલી વિવિધ વિદેશી જાતિઓ પ્રજાતિઓ, એમના ધર્મ, એમની ભાષા, એમના રીત રિવાજો, એમની માન્યતાઓ એકબીજા સાથે આદાન પ્રદાન થયેલું છે. એટલે આપણે બીજાના ધર્મને પણ રિસ્પેક્ટ આપીએ છીએ અને એવું પણ વિચારીએ છીએ કે આપણા ધર્મને પણ કોઈ રિસ્પેક્ટ આપે, જે આજથી નહીં ભારતમાં આદિ અનાદિકાળથી ચાલતું આવે છે. જે સમય જતા આ બધી જ પ્રજાઓએ ભારતીય સમાજમાં એવી રીતે ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું જ નહીં, અને પરિણામે એટલે એવું કહી શકાય કે સંપૂર્ણ ભારતનું એકીકરણ થઈ ગયું, ભારતીયકરણ થઈ ગયું. દરેક લોકો એક મતે ચાલવા લાગ્યા. આ રીતે ભારતમાં એક ભાતીગળ સંસ્કૃતિ રચાઈ, જેને ભારતની સમન્વય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. આર્યો. તમે વિવિધ પ્રજા જોઈ છે, નેગ્રીટો, હબસી જેની હમણાં આપણે વાત કરી, એમાંની જ એક પ્રજા છે આર્યો. આ પછી આવેલા હતા દ્રવિડો. તો આર્યો જે છે એ પ્રકૃતિ પ્રેમી હતા, એવું શેના પરથી કહી શકાય? તો એમના અમુક લક્ષણો છે. શું છે લક્ષણો જોઈએ તો આર્યો જે છે એ વૃક્ષ, નદી, પર્વત, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા, જે પૂજા આરાધના આપણે આજની તારીખે પણ કરીએ છીએ. આપણે એમને ભગવાન માનીએ છીએ. તો આ પરિણામે થઈને એમની પ્રકૃતિ તત્વ પ્રત્યે સ્તુતિ એટલે કે પ્રાર્થના, વૈદિક ઋચાઓ કે જેને મંત્રો તરીકે આપણે ઓળખીએ છીએ વગેરેની એમણે રચના પણ કરી હતી. તો સમય જતા એમણે યજ્ઞ, અત્યારે આપણે જે યજ્ઞનો પ્રોગ્રામ કરીએ છીએ એ કોણ લાવેલું છે? આર્યો તરફથી આપણને મળેલો છે. આવી વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓ એમણે શરૂ કરી હતી, જેનાથી કહી શકાય છે કે આર્યો જે હતા એ પ્રકૃતિ પ્રેમી હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 એવો છે કે આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આપણા સાંસ્કૃતિક વારસામાં સૌપ્રથમ તો મંદિર. તમે જોયું હશે તમારી આજુબાજુમાં ઘણી બધી જાતના જુદા જુદા મંદિરો, જુદા જુદા ભગવાનના જોવા મળે છે. દરેક રાજ્યની અંદર, દરેક જિલ્લામાં મંદિરની એક આગવી વિશેષતા હોય છે. ત્યાર પછી શિલાલેખ, સ્તૂપ, વિહાર, ચૈત્યો, મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંબજ, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો કે જેની અંદર આપણે હડપ્પા સંસ્કૃતિ વિશે તમારે આગળ અભ્યાસ કરેલો જ હશે તમે ચેપ્ટર નંબર 2-3 ની અંદર. આ સિવાય કેટલાક ઐતિહાસિક સ્મારકો
એ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરે આપણી સંસ્કૃતિના વારસામાં સમાવેશ કરવામાં આવેલો છે. જલિયાવાલા બાગ વિશે તમે ઓલરેડી ભણી ચુક્યા છો. ત્યારબાદ છેલ્લો સવાલ ખૂબ જ જરૂરી છે, આઈએમપી છે, 2 માર્ક્સની અંદર, બોર્ડમાં પણ આના પહેલા ઘણી બધી વખત પૂછાઈ ચુક્યો છે કે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. બુકમાં જ્યારે ભણતા હતા ત્યારે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ શબ્દ ઘણી વખત જોઈ ચુક્યા છો, પણ અહીંયા ખરી ભાષામાં એનો શું મતલબ થાય છે જોવાનું છે. પ્રાકૃતિક એટલે પ્રકૃતિ, ભગવાને તૈયાર કરેલું, કુદરતે તૈયાર કરેલું, અને સાંસ્કૃતિક એ માનવ સર્જિત છે, લોકો દ્વારા તૈયાર થયેલું છે. તો પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાનો તફાવત જોઈએ. પ્રાકૃતિક વારસો જે છે એ પ્રકૃતિએ બનાવેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો જે છે એ શું છે? માનવ સર્જિત છે. આ પ્રકૃતિ તરફથી મળેલી આપણને એક અમૂલ્ય ભેટ છે, જ્યારે આ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય? તો જે કુદરત તરફથી તૈયાર થયું છે. શું છે? પર્વત, નદી, ઝરણા, નદીઓના ખીણ પ્રદેશ, જંગલ, મેદાન, રણ, સાગર, દરિયા કિનારાની ઋતુઓ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષી, આ દરેક વસ્તુ કે જે ભગવાન દ્વારા બનાવવામાં આવેલી છે એનો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસાની અંદર તો જે હમણાં આગળ આપણે વાત કરી હતી એ જ દરેક વસ્તુ આવશે. રાજમહેલ, ઇમારત, શિલાલેખ, સ્તૂપ, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજા, પૌરાણિક ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો અને સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે કે જે મનુષ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે કે પ્રાકૃતિક વારસાની અંદર એને સંસ્કૃતિના વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપેલો છે. ભગવાન તરફથી આપણને જે વારસો મળ્યો છે એના થકી આપણે આપણો જે પોતાનો સાંસ્કૃતિક વારસો તૈયાર કર્યો છે એનો ખૂબ જ અમૂલ્ય ફાળો એની અંદર આપણને જોવા મળે છે. અને જે સાંસ્કૃતિક વારસો છે એ એના વિકાસ એ ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે. એટલે જ્યારે ઐતિહાસિક યુગોની શરૂઆત થઈ હતી ત્યારે એના થકી આજે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. તો આ હતું આપણું એસએસ નું ચેપ્ટર નંબર 1 પાર્ટ બી, 2 માર્ક્સના સવાલ જવાબ. જો આ સવાલ તમને ગમ્યા હોય, જો આની અંદર હજુ પણ કઈ ડાઉટ હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. નજીકના સમયની અંદર તમને એસએસ, મેથ્સ, સાયન્સ દરેક સબ્જેક્ટનું આની અંદર સોલ્યુશન મળી જશે. તો આ દરેક સોલ્યુશન તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. થેન્ક યુ.